નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેગંજ બ્રિજ પર આજે સવારે અકસ્માતોની શ્રેણી સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ અમદાવાદથી મહારાષ્ટ્ર જઈ રહેલી એક ખાનગી બસ ફતેગંજ બ્રિજ પર પહોંચી ત્યારે અચાનક બ્રેક ન લાગતા બસે આગળ ચાલી રહેલી 3 થી વધુ ગાડીઓને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં કારોને ભારે નુકસાન થયું છે। કાર ચાલકોના જણાવ્યા મુજબ બસની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન એ જ બ્રિજ પર વડોદરા કોર્પોરેશનની ડ્રેનેજ વિભાગની એક ગાડીએ પણ 2 કારોને પાછળથી ટક્કર મારતા વધુ નુકસાન થયું હતું। સળંગ અકસ્માતોના કારણે ફતેગંજ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ બંને અકસ્માતોમાં કુલ 5 જેટલી કારોને નુકસાન થયું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા તેમજ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ડ્રાઈવરનું કહેવું એવું છે કે બ્રેક નથી લાગતી, તો મારું કહેવું એવું જ છે બ્રેક ન લાગતી હોય તો ગાડી શું કામ ને ચલાવવી જોઈએ। આ તો અમદાવાદથી કદાચ આવી છે બસ, તો અમદાવાદથી આવતા આવતા વચ્ચે બી ગમે તેનો જાનહાની થઈ શકતી હતી। આ તો અહીંયા સપાટ બ્રિજ છે અને એક્સિડન્ટ થયો, કદાચ ઢાળમાં થયો હોત તો કેટલાને લઈને જાત। આ જોવા જેવું છે એમને કે ભાઈ ગાડી ચલાવી ન જોઈતી હતી, પહેલાં બ્રેક નથી ચાલતી તો ખોટે ખોટા બહાના કાઢે છે।